પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વોને બોલાવી છે, ઇન્ટ્રોગેશન કર્યું છે અને ગાંધીધામ જિલ્લા ક્વાર્ટર ખાતે 262 આરોપીને બોલાવી ઇન્ટ્રોગેશન કરાવ્યું છે। જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। શરીર સંબંધી, મિલકત સંબંધી ગુના આચરતા આરોપીને બોલાવી પોલીસે જરૂરી સૂચના આપી હતી। તમામ આરોપીઓ પર પોલીસની બાજ નજર રાખી રહી છે। ફરી આરોપી કોઈ ગુનો કરશે તો પૂર્વ કચ્છ પોલીસ કડક કાર્યવાહી કરશે। આરોપીના રેકેટ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકોર, અંજાર। આજે અહીંયા શેણઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે। અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે।